બધી મજૂરી જતી આખી એક એક વ્યક્તિને કમસે કમ 40-50 લાખનું નુકસાન છે મીઠામાં. આ વિસ્તારમાં આ વખતે ખૂબ જ વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે આ જે મીઠાના પહાડો છે તે પહાડો હાલ ગ્લેશિયર જેવા લાગવા મળ્યા છે. આપણા પહાડો હું એકવાર બતાવીશ, આપ જોઈ શકો છો. અહીં મીઠું પકવવામાં આવે છે, આ રણ વિસ્તાર છે, પણ આ વખતે એટલો બધો વરસાદ પડ્યો છે આ તમામ પહાડો જે મીઠાના હતા એ તમામ ધોવાઈ ગયા છે અને હાલ એક ગ્લેશિયર જેવા દ્રશ્યો આપણને જોવા મળે છે. ખૂબ મોટું નુકસાન આ વિસ્તારના અગરિયાઓને થયું છે, કારણ કે અહીં 4 મહિના જે છે તે મીઠું બનાવવામાં થતા હોય છે, 4 મહિના પછી અહીંયા સ્ટોક કરવામાં આવતો હોય છે, પણ આ વખતે એવો વરસાદ પડ્યો કે આ તમામ મીઠું જે છે ધોવાઈ ગયું છે. હું પોતે અગરિયો છું, બહુ નુકસાન થયું છે. સામે ટેબો દેખાય, અહીંયા મારું સાપરું હતું, ત્યાંથી વરસાદ ફૂલ આવ્યો તો દોડીને અહીં આવ્યો છું. આથી મારા 4-5 ભેંસો તણાઈ જાય છે પાણીમાં અને બહુ નુકસાન થયું. મીઠાનો ભાવ અત્યારે આવે એમ હતો ત્યારે જ આ વરસાદ બહુ નુકસાન કર્યું છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ થોડો સહાય મળે એવી આગ્રહ રાખું છું. અમારા મીઠાના કારખાના છે, આ વરસાદના કારણે બધા ભમર થઈ ગયા છે. 3 દાડા વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો એટલે નુકસાન ખૂબ આવ્યું છે અગરિયાને બધાને. સ્ટોક અમે અહીં લાવ્યો હતો, સ્ટોક પણ અમારો ધોવાઈ ગયો, વેચવાનો મોકો પણ મળ્યો નહીં. મોકો આવ્યો ત્યારે વરસાદ આવી ગયો. મીઠું પકાવવા માટે અગરિયાઓ 4 મહિના રણમાં રહે છે. એની મીઠાની પ્રોસેસ આખી 4 મહિનાની હોય છે. 4 મહિના પછી મીઠાના ઢગલા અમે રોડની સાઈડમાં કર્યા છે અને આ વખતે અતિવૃષ્ટિ આવવાના કારણે મીઠામાં ઢગલાનું બહુ નુકસાન થયું છે. મીઠાનો બોર બગડી ગયો હતા, પછી કારખાના બધા તણાઈ ગયા અને મીઠું બધું આ તણાઈ ગયું, ખેંચેલું હતું એ ને સાપરા બધે પડી ગયા. અમારે સાહેબ 3-4 દિવસ તો લોટ બોટ કાંઈ હતો નહીં, લાઇટ બાઇટ કશું હતી નહીં, તકલીફ ખૂબ પડી છે. આપણા ગરીબ માણસ છે, સાપરા બાપરા બધું પડી ગયું છે અને ખૂબ નુકસાન છે. અમારે ઢોર બોર બાપડા મરી ગયા બધાય. અમે રણમાં મીઠું પકાવતા હતા ને આ ખૂબ જ વરસાદ થયો તે મીઠું તણાઈ ગયું, બોરે તણાઈ ગયા ને બધું અમારે ખૂબ નુકસાન આવ્યું અને અમે તણાઈ ગયા હોત પણ આ તો અમે બારે આવતા રહ્યા એટલે અમારે કોઈ ના થયું ને બધું અમારે ખૂબ જ નુકસાન આવ્યું. મેઠું બધું તણાઈ ગયું. અમારા 4 મહિના કમાવાનું હોય એમાં આ વરસાદ થયો તે બધું તણાઈ ગયું. હવે અમારે કશું ખાવાય નહીં, કશું કોઈ નહીં. છોકરા બધા ઘરે ભૂખવા ને એવું બધું છે. હા, હાલમાં પાણી રણમાં ખૂબ જ ભર્યું છે, માથોડા પાણી ભર્યું. ખૂબ ભાઈ બોર ભાઈ અમે બધી મજૂરી જતી આખી રણમાં પણ અગરો બધા ધોવાઈ ગયા છે. અગરિયાને સરકાર કાંઈ સહાય આવે એવું કરો, કારણ કે રણમાં જે અગર હતા ને એ અગરે અત્યારે ધોરાઈ ગયા છે. પાટા કેવરાય, અંદરલીમાં ગામડા કહીએ, બોરે ફેલ થઈ ગયા છે. એવી પરિસ્થિતિ અહીંયાની રણની છે. મીઠાના ઢગલામાં લગભગ 50% નુકસાન આજની તારીખમાં છે. પણ 2015માં અમારે પણ ફૂલ પૂર આવ્યું હતું ત્યારે પણ મીઠામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. એના પછી 17માં થયું હતું અને આ વખતે પણ એની પોઝિશન છે. સમગ્ર બાબતે બોરુ ગામના તલાટી પ્રવીણદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ ગામમાં પ્રાથમિક સર્વે થઈ રહ્યો છે. કેસ્ટોલ અને પશુ સર્વેનું કામ પણ ચાલુ છે. અગરિયા માટે અમે રજૂઆત કરી છે તે ઉદ્યોગમાં આવે છે એટલે ગ્રામજનો ઉદ્યોગમાં રજૂઆત કરવાના છે. તો સુઈ ગામના મામલતદાર અનિલ પરમારે જણાવ્યું કે હાલ સહાયની કોઈ જાહેરાત નથી થઈ. સર્વે રિપોર્ટ આવ્યા બાદ સહાય કરાશે. અગરિયાઓનો પણ સર્વે થયો છે.